બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે પરિણામનો દિવસ છે। મતગણતરી શરૂ થઈ ગઈ છે। થોડી જ ક્ષણોની અંદર પરિણામો પણ આવી જશે કે આ વખતે શું થવાનું છે। નીતિશ કુમારની સરકાર છે તે બનવાની છે કે પછી પડવાની છે। અને એમની સાથે ઘણા બધા મુખ્ય ચહેરાઓ એવા છે કે જેમનું ભાવિ છે તે આજે ચમકવાનું છે। કયા ઉમેદવાર એવા છે કે જેમનું ભાવિ છે આ વખતે નીચું જવાનું છે। એટલે ઘણા બધા ચહેરાઓ એવા છે કે જેમનું ભાવિ નક્કી થઈ જશે કે રાજકારણમાં આ રહેશે કે પછી બહાર જશે। પરંતુ એમની સાથે એ પણ ચર્ચા કરવી છે કે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા હતા 2 દિવસ પહેલા આપણે ચર્ચા કરી હતી એ કેટલા સાચા પડવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે અને ખાસ કરીને 2 તબક્કામાં જે રીતે મતદાન થયું હતું અને આજે પરિણામનો દિવસ એવો છે। ખાસ કરીને 9 થી 10 ચહેરા એવા છે કે બધા જ લોકોનું ધ્યાન છે આ 10 ચહેરા ઉપર છે। ખાસ કરીને નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, પ્રશાંત કિશોરની જે પાર્ટી છે તેમના જેટલા પણ ઉમેદવાર છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે। મૈથિલી ઠાકુર, તેજસ્વી યાદવ, અનંત સિંહ, તેજ પ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, રાજુ તિવારી, રેણુ દેવી, ખેસારીલાલ યાદવ, આટલા જે ચહેરા છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન અત્યારે છે કે આ બધાનું ભાવિ આજે જે નક્કી થવાનું છે એ ઉપરથી ખબર પડશે કે હવે આ લોકો શું કરવાના છે। સૌથી પહેલા તો આપણે એ પણ ચર્ચા કરીએ જે 2 દિવસ પહેલા કરી હતી કે એક્ઝિટ પોલના જે આંકડા છે તે શું કહી રહ્યા છે અને ખાસ કરીને સૌ કોઈની નજર એક્ઝિટ પોલ ઉપર પણ છે અને એમાં પણ જે 243 જે બેઠકો છે તેમના ઉપર સૌ કોઈની નજર છે કે આંકડામાં આ વખતે કેટલો ફેરફાર રહેવાનો છે, કોની સરકાર બનવાની છે। ખાસ કરીને મેટ્રિક્સની જો આપણે વાત કરીએ તો એનડીએને 147 થી 167 ની અંદર બેઠક મળી શકે એમ છે। મહાગઠબંધનમાં 70 થી 90, જેએસપી જે જનસુરત પાર્ટી છે એમને 5 બેઠક મળી શકે એમ છે। અધરને 10 બેઠકનું પરિણામ છે તે કહી રહ્યું છે। આ સાથે જ પી માર્ક્યુ છે 142 થી 162 એનડીએ, મહાગઠબંધન 80 થી 98, જેએસપી ને 1 થી 4 ની અંદર બેઠક મળી શકે એમ છે। અધરને 0 થી 3 ની અંદર બેઠક મળી શકે એમ છે। પીપલ્સ પ્લસની જો વાત કરીએ તો એનડીએને 133 થી 159, 75 થી 101 ની અંદર મહાગઠબંધનને બેઠક મળી શકે એમ છે। ખાસ કરીને જેએસપી છે એમને 0 થી 5 ની અંદર બેઠક મળી શકે એમ છે અને અધરને 2 થી 8 ની અંદર બેઠક મળી શકે એમ છે। જો ભાસ્કરનો જો આ પોલ જોઈએ તો એનડીએ સરકારને 145 થી 160 ની વચ્ચે બેઠક મળી શકે એમ છે। મહાગઠબંધનને 73 થી 91 ની અંદર બેઠક મળી શકે એમ છે। જેએસપી ને એક પણ બેઠક આ નથી કહી રહ્યા અને 5 થી 10 ની અંદર અધરને બેઠક મળી શકે એમ છે। પીપલ્સ ઇનસાઇડની જો વાત કરીએ તો 133 થી 148 ની અંદર એનડીએને બેઠક મળી શકે એમ છે। 87 થી 102 ની અંદર મહાગઠબંધનને બેઠક મળી શકે એમ છે। 0 થી 2 ની વચ્ચે જેએસપી અને 3 થી 6 ની અંદર જે અધર છે તેમને બેઠક મળી શકે એમ છે। જેવીસી નો એક્ઝિટ પોલ છે તેમની વાત કરીએ તો 135 થી 150 ની અંદર એનડીએને બેઠક મળી શકે એમ છે। 88 થી 103 ની વચ્ચે મહાગઠબંધન અને જેએસપી ને એક પણ બેઠક નહીં અને 3 થી 7 ની વચ્ચે અધર। પોલ સ્ટાર્ટનો જો એક્ઝિટ પોલ જોઈએ તો 133 થી 148 ની વચ્ચે બેઠક એનડીએને, 87 થી 102 ની વચ્ચે મહાગઠબંધન, એક પણ બેઠક જેએસપી ને નહીં, 3 થી 5 ની વચ્ચે અધરને મળી શકે એમ છે। પોલ ડાયરીની જો વાત કરીએ તો 184 થી 209 ની વચ્ચે એનડીએને બેઠક મળી શકે એમ છે। 32 થી 49 ની અંદર મહાગઠબંધનને બેઠક મળી શકે એમ છે। એક પણ બેઠક નહીં જેએસપી ને, સામે પક્ષે 15 બેઠક છે તે અધરને મળી શકે એમ છે। હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે જે આજનો જ્યાં એક્ઝિટ પોલ આપણે 2 દિવસ પહેલા ચર્ચા કરી હતી, ઘણી બધી જગ્યા ઉપર એક્ઝિટ પોલને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી। હવે આ એક્ઝિટ પોલ આજે કેટલો સાચો પડે છે એમના ઉપર સૌ કોઈની નજર છે। કારણ કે જે રીતે એક્ઝિટ પોલના જો આંકડા જોઈએ તો અત્યારે જે એનડીએની જે સરકાર છે તે બિહારમાં બનવા જઈ રહી છે અને ખાસ કરીને ક્યાંક એવું પણ સામે આવ્યું કે નીતિશ કુમાર છે બીજી એક વખત ત્યાંના મુખ્યમંત્રી બની શકે એમ છે। પણ ખાસ એ જોવાનું છે કે આ આંકડા ધીમે ધીમે કેટલા સાચા પડે છે કારણ કે મતગણતરી શરૂ થઈ ગઈ છે, પરિણામ છે એ ધીમે ધીમે આવવાના શરૂ પણ થઈ ગયા છે। હવે ફેસલો થોડી જ વારમાં થઈ જવાનો છે કે આ વખતે ફરીવાર કોની સરકાર બને છે, બિહારના લોકો આ વખતે કોને પોતાના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને બિહારની ચૂંટણીનું જે આ પરિણામ છે તેમની સતત તમને અપડેટ આપતા રહીશું। નમસ્કાર।